કેવું લાગ્યું મૂવી? બહુ સારું મૂવી હતું. એન્ટરટેનમેન્ટ. હસી હસીને અમારું પેટ દુખ્યું છે. દેટ વોઝ એપિક, બેસ્ટ હ્યુમર એવર. ઇટ વોઝ ફન. એટલે કે મલ્હાર તો મલ્હાર જ છે ભાઈ. આ ગુજરાતી પિક્ચર નો આપણું શાહરુખ ખાન છે મલ્હાર. હસી હસીને પેટ દુખી ગયું છે. ગજબ જોરદાર ફાડી નાખે એવું. આવી એક મૂવી જોઈ કે જેમાં અમે એન્જોય કર્યું છે. સુપર, માઇન્ડ બ્લોઈંગ. ગુજરાતી મૂવી લવર્સ કેન મસ્ટ વોચ. બધી રીતે સારું પિક્ચર બનાવ્યું. પહેલાથી લઈને છેક સુધી ધમાલ કોમેડી. આ પિક્ચરમાં બહુ મજા આવી. બહુ જ ગરમ માહોલ બનાવે છે મિત્ર. એકદમ ફર્સ્ટ ક્લાસ, બહુ મજા આવી. ખરેખર આ બહુ સરસ મૂવી છે. Amazing role, even the song, dance, everything. Amazing. આવી ગુજરાતી ફિલ્મ ને આપણે વધારવી જોઈએ. ફૂલ ટુ કોમેડી છે, સ્ટાર્ટ ટુ એન્ડ સુધી કોમેડી. બહુ વખત પછી સારું ગુજરાતી કોમેડી મૂવી જોયું. લાગણીશીલ દ્રશ્યો એવા સર્જાયા કે આંખમાંથી પણ પાણી આવી ગયું અને બહુ સરસ મજા આવી એમ પિક્ચર જોવા. મૂવી ફર્સ્ટ ક્લાસ છે, ફેન્ટાસ્ટિક છે, એક ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનર છે. અત્યાર સુધીમાં પહેલી વાર જોયું આવું પિક્ચર. બહુ જ સરસ છે, આખું ફેમિલી સાથે જોવા જેવું મૂવી. આ પિક્ચર સખત હિટ થવાનું છે એટલું તો ગેરંટી છે. ફૂલ કોમેડી છે, ફેમિલી મૂવી છે. દર વખતે જોવું જ જોઈએ. બહુ જ મસ્ત પિક્ચર છે. બહુ જ ફેમિલી કોમેડી હતી એટલે વધારે મજા આવે. પરિવાર સાથે માણવા જેવી ફિલ્મ. જેટલા વર વધુ પૈણ્યા છે ને એમને હું એટલું જ કહે લગન સ્પેશિયલ જરૂર જોવા જજો પૈણ્યા પછી. અને હમણાં હજી પૈણવાની વાર હોય તો જોઈ લેજો હો, તો ખબર પડે કેવો પ્રેમ થાય જેવું ના થાય.